નમસ્કાર દર્શકો, આજે આપણે વાત કરવાના છીએ ખૂબ ચર્ચાસ્પદ બની ગયેલા ચૈતરભાઈ વસાવા કેસમાં હવે મોટા ફેરફારના સંકેતમાં છે। આજની વિગતવાર રિપોર્ટમાં અમે જણાવીશું કે ચૈતરભાઈ વસાવા હજી પણ જેલમાં કેમ છે, તે ક્યારે છૂટશે, તેની સામે કયા પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે। તો આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી તમને મળશે, તો વિડીયોને જોવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। કેસનો પૃષ્ઠભૂમિ: ચૈતરભાઈ વસાવા એ આદિવાસી સમાજના સૌથી જાણીતા અને આગેવાનોમાં એક નેતા છે। તેમના પર મહિલા સાથે નાણાકીય છેતરપિંડી અને માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ થયો હતો। પોલીસે તેમને જૂન મહિનામાં અંતમાં ધરપકડ કરી હતી અને ત્યારથી સુરતમાં જેલમાં છે। આરોપી મહિલાઓને કોર્ટમાં રજૂ કરવામાં આવેલી સ્ટેટમેન્ટ અને ચૈત્ર વસાવાની જૂની સંડોવણી વચ્ચે કેટલીક કડીઓ મળી રહી છે। કાયદાકીય કાર્યવાહી અને કોર્ટના મુદ્દા: પોલીસ રિમાન્ડ 7 દિવસનો મળ્યો હતો, ત્યારબાદ જામીન અરજી ન કરાઈ। ચૈતરભાઈ વસાવાએ વકીલે કહ્યું કે આ તમામ રાજકીય બદલો છે। બીજી બાજુ પોલીસે પુરાવા તરીકે ચેટ કોલ રેકોર્ડ અને બેંક ટ્રાન્ઝેક્શન રજૂ કર્યા। હાલ કેસ સુરત CGM કોર્ટ હેઠળ ચાલી રહ્યો છે। આગામી સુનાવણી તારીખ 22 જુલાઈ 2025। જામીનની શક્યતા ક્યારે છૂટશે? વિશ્લેષકો કહે છે કે આ જામીન માટે ચૈત્ર વસાવાને હજી પણ થોડા દિવસો રાહ જોવી પડશે। કાયદાકીય રીતે જો ફરી જામીન અરજી 22 જુલાઈથી સુનાવણીમાં થાય અને સરકારનો વિરોધ ન થવાય તો અગાઉથી જુલાઈના અંતમાં છૂટી શકશે ચૈતરભાઈ વસાવા। જો પુરાવા ગંભીર ગણાય તો જેલમાં રહેવાનો સમય લાંબો થઈ શકે છે ચૈતરભાઈ વસાવાની। આદિવાસી સમાજનો રોષ અને સમર્થન: દાહોદ, નર્મદા, ભરૂચ, ડાંગ અને સાબરકાંઠાના અનેક ગામોમાં આદિવાસી સમાજે વિરોધ રેલી કાઢી છે। ચૈતરભાઈ વસાવા નિર્દોષ છે, આપણે એકતા જાળવી રાખવી જોઈએ એવા નારા સાથે આદિવાસી યુવા સંગઠનો એકતા થયા છે। આદિવાસી MLA અને આગેવાનોએ પણ આવકાર આપી વિરોધ કર્યો છે। બીજી તરફ સમાજના એક વિભાગે પીડિતને પણ સમર્થન આપ્યું છે। રાજકીય દબાણ છે કે નહીં? કોંગ્રેસ અને APએ કહ્યું છે કે ચૈતરભાઈ વસાવા ઉપર રાજકીય બદલો લેવાઈ રહ્યો છે। કેટલાક આક્ષેપો છે કે ગુજરાતની કેટલીક ધારાસભ્ય સીટ આદિવાસી સંસદોને મળતા ન રહે એ માટે દબાણ રચાયું છે। બીજી તરફ BJP તરફથી હજી કોઈ સ્પષ્ટ નિવેદન આવ્યું નથી। સમાજ માટે શું મેસેજ? ટ્રિબલ યુવાઓ શાંતિથી લડીને ન્યાય માંગવાનો નિમિત્ત આપ્યો છે। સમગ્ર સમાજ હવે જોવો છે કે કાયદો ન્યાય આપશે કે રાજકારણમાં પ્રભાવ કરશે। આવા કિસ્સો સમાજને ફાળવવાનું કામ કરે છે, એક કરવા માટે સંકોચ છે। તો મિત્રો, ચૈત્ર વસાવા ક્યારે છૂટશે તેનો સારા અંદાજ છે કે 22 જુલાઈ 2025ની સુનાવણી ખૂબ જ નિર્ણાયક બનશે। ત્યાંથી કે તો જામીન મળશે કે વધુ રિમાન્ડ પ્રયાસો થશે। કેસનો પૃષ્ઠભૂમિ: ચૈતરભાઈ વસાવા એ આદિવાસી સમાજના સૌથી જાણીતા અને આગેવાનોમાં એક નેતા છે। તેમના પર મહિલા સાથે નાણાકીય છેતરપિંડી અને માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ થયો હતો। પોલીસે તેમને જૂન મહિનામાં અંતમાં ધરપકડ કરી હતી અને ત્યારથી સુરતમાં જેલમાં છે। આરોપી મહિલાઓને કોર્ટમાં રજૂ કરવામાં આવેલી સ્ટેટમેન્ટ અને ચૈત્ર વસાવાની જૂની સંડોવણી વચ્ચે કેટલીક કડીઓ મળી રહી છે। કાયદાકીય કાર્યવાહી અને કોર્ટના મુદ્દા: પોલીસ રિમાન્ડ 7 દિવસનો મળ્યો હતો, ત્યારબાદ જામીન અરજી ન કરાઈ। ચૈતરભાઈ વસાવાએ વકીલે કહ્યું કે આ તમામ રાજકીય બદલો છે। બીજી બાજુ પોલીસે પુરાવા તરીકે ચેટ કોલ રેકોર્ડ અને બેંક ટ્રાન્ઝેક્શન રજૂ કર્યા। હાલ કેસ સુરત CGM કોર્ટ હેઠળ ચાલી રહ્યો છે। આગામી સુનાવણી તારીખ 22 જુલાઈ 2025। જામીનની શક્યતા ક્યારે છૂટશે? વિશ્લેષકો કહે છે કે આ જામીન માટે ચૈત્ર વસાવાને હજી પણ થોડા દિવસો રાહ જોવી પડશે। કાયદાકીય રીતે જો ફરી જામીન અરજી 22 જુલાઈથી સુનાવણીમાં થાય અને સરકારનો વિરોધ ન થવાય તો અગાઉથી જુલાઈના અંતમાં છૂટી શકશે ચૈતરભાઈ વસાવા। જો પુરાવા ગંભીર ગણાય તો જેલમાં રહેવાનો સમય લાંબો થઈ શકે છે ચૈતરભાઈ વસાવાની। આદિવાસી સમાજનો રોષ અને સમર્થન: દાહોદ, નર્મદા, ભરૂચ, ડાંગ અને સાબરકાંઠાના અનેક ગામોમાં આદિવાસી સમાજે વિરોધ રેલી કાઢી છે।